લાસ્ટ લેક્ચરમાં આપણે બે પ્રશ્નો વિશે ભણ્યા હતા. પહેલા પ્રશ્નનું નામ છે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો તફાવત, અને બીજો પ્રશ્ન હતો જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે, છપાઈ ગયો છે અત્યારથી, જેનું નામ હતું વર્નરનો સિદ્ધાંત. એના પછી નેક્સ્ટ ટોપિક એટલે કે ચેપ્ટરનો ટોપિક નંબર 3 છે. ઓકે, એમાં તમને આ ચેપ્ટર સાથે સંકળાયેલી ઘણી વ્યાખ્યાઓ અને મહત્વના સૂત્રો, મૂલ્યો બધું સમજાયું છે. તો કન્સેપ્ટ નંબર 3, બરાબર, કન્સેપ્ટ નંબર 3 એમાં પહેલું પ્રશ્ન છે, ફર્સ્ટ ક્વેશ્ચન. પહેલા પ્રશ્નનું નામ છે સવર્ગ સ્પીસીસ એટલે શું? સવર્ગ સ્પીસીસ એટલે શું? જ્યારે બી તમને સ્પીસીસ શબ્દ આપ્યો હોય ને ત્યારે સમજવાનું કે તેઓ આયન અથવા તો અણુ વિશે વાત કરી રહ્યા છે. એટલે તમારો પ્રશ્ન થયો સવર્ગ આયન અથવા તો સવર્ગ અણુ કોને કહે છે? ઓકે, તો આ ચેપ્ટરનું ટાઇટલ જ મેં તમને આપ્યું હતું કે જ્યારે કોઈ સંક્રાંતિ ધાતુ આયન ઋણાયન કે તટસ્થણુ કે ધનાયન એના પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈને કયા બંધથી જોડાય? સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ. તો બસ આને જ કહેવાય સવર્ગ સ્પીસીસ. ઓકે, તો મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે સવર્ગ સહસંયોજક બંધથી બંધિત હોય છે, તો આવા સ્પીસીસને સવર્ગ સ્પીસીસ કહેવામાં આવે છે. તમારી બુક હોય તો એમાં થોડુંક એડિટ કરવાનું રહેશે. ફરીથી વ્યાખ્યા આવી છે કે મધ્યસ્થ ધાતુ પરમાણુ, મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન સાથે, મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા ધનાયન ઋણાયન નહીં લખે, કોમન લખશે, આયનો અથવા અણુઓ સાથે, આયનો અથવા તો અણુઓ સાથે સવર્ગ સહસંયોજક બંધથી બંધિત હોય છે. સવર્ગ સહસંયોજક બંધથી બંધિત હોય છે, તેને સવર્ગ સ્પીસીસ કહે છે. તેને સવર્ગ સ્પીસીસ કહે છે. ઓકે, ફરીથી મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા તો અણુઓ સાથે સવર્ગ સહસંયોજક બંધથી બંધિત છે, તો તેને સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે. એના એક્ઝામ્પલમાં લાસ્ટ થિયરીનું જ એક એક્ઝામ્પલ લઈ લઈએ તો અહીંયા આવશે બાળકો COCl3NH3 3 ટાઈમ્સ. એક્ઝામ્પલ તમે કોઈ બી લખો, બનાવીને લખો તોય ચાલે. આ એક એક્ઝામ્પલ થયું. આને સવર્ગ સ્પીસીસ કેમ કહેવાય? કારણ કે કોબાલ્ટ 3+ આયન, તમને ધીમે ધીમે સમજાવીશ કે આ +3 ક્યાંથી આવ્યું. ચલો, આખું બોક્સ જુઓ, એની આગળ ધનાયન કે પાછળ ઋણાયન નથી એટલે બોક્સ તટસ્થ થયું. એમોનિયાનો વીજભાર 0 હોય એટલે 3 × 0 0 થાય. 3 ક્લોરીન છે, ક્લોરાઇડ આયનનો વીજભાર -1, તો અહીંયા આવશે -3. તો બાળકો -3 માં કેટલા ઉમેરું તો 0 થાય? +3. તો આવું વિચારીને તમે વીજભાર નક્કી કરી શકો. તો COCl3NH3 6 ટાઈમ્સ માં ધાતુ આયન CO+3 એની સાથે 3 મોલ એમોનિયા, 3 એમોનિયાના અણુ અને 3 Cl- ના અણુ, 3 એમોનિયાના અણુ અને 3
Cl માઇનસ ના અણુ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ કોબાલ્ટ આયન ને આપે છે. પોતાનું યુગ્મ કોને આપશે? પોતાનું યુગ્મ કોબાલ્ટ આયન ને આપે છે અને ટોટલ 6 સવર્ગ બંધથી જોડાય છે. તો આવા સ્પીસીસ એને શું કહેવાય? સવર્ગ સ્પીસીસ. બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ, NiCO4 ટેટ્રા કાર્બોનિલ નિકલ, બરાબર. પછી PT NH3 ટ્વાઇસ Cl2, બરાબર. PT NH3 ટ્વાઇસ Cl2. પછી લખવું હોય તો લખાય ફેરોસાયનાઇડ આયન. ફેરોસાયનાઇડ આયન જે આગળ ઉદાહરણમાં ભણ્યા હતા K2FeCN6, K4FeCN6. તો આમ આ બધા બોક્સ વાળા સંયોજનો અથવા તો આયનો કે જેમાં ધાતુ સાથે તટસ્થ અણુ એમોનિયા, કાર્બન મોનોક્સાઇડ, ઋણાયન ક્લોરાઇડ અથવા સાયનો સવર્ગ બંધથી જોડાઈને જે સંયોજન આપે તેને સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. So that is known as સવર્ગ સ્પીસીસ. ચલો ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. એનું નામ છે મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન. મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન, બરાબર. એને સમજાવવા માટે સૌથી પહેલા અમુક એક્ઝામ્પલ લઉં છું. ચલો જુઓ. સપોઝ હું લઉં છું NiCl2 H2O 4 times, બરાબર. પછી વિચારો તો COCl NH3 5 times, બોક્સની બહાર આવશે +2. એના પછી લખું છું FeCN6 -3, બરાબર. હજુ એક એક્સ્ટ્રા લઈએ NiCO4. હવે તમે જ વિચારો, આ બધા જ સવર્ગ સ્પીસીસ કહેવાય ને. તો આ સવર્ગ સ્પીસીસમાં ધાતુનો વીજભાર કઈ રીતે નક્કી થાય હમણાં તમને શીખવાડ્યું. અહીંયાથી શરૂ કરીએ તો આ તટસ્થ બોક્સ છે. પાણી કેવું હોય? તટસ્થ. તો 2 ક્લોરીનનો વીજભાર -2. તો -2 માં કેટલા ઉમેરું તો 0 થાય? +2. તો આ સવર્ગ સ્પીસીસમાં નિકલનો વીજભાર +2 છે, જે લિગેન્ડ સાથે એટલે કે આયન કે તટસ્થ અણુ સાથે જોડાયેલો છે. ચલો આ બીજું સંયોજન છે, એમાં જો કુલ વીજભાર કેટલો? +2. એમોનિયા કેવો છે? તટસ્થ. તો 5 × 0 0 થાય. ક્લોરીનનો વીજભાર -1. તો મેથ્સ જ ચલાવો. -1 માં કેટલા ઉમેરું તો +2 થાય? તો એમાં આવશે +3. ચેક કરી લેવાનું, 3 માંથી 1 જાય તો 2. તો આ સવર્ગ સ્પીસીસમાં CO+3 આયન છે. જનરલી CN સાયનાઇડ આયન કહેવાય. એનો વીજભાર -6 હોય છે. -6 માં કેટલા ઉમેરું તો -3 થાય? +3, બરાબર. તો અહીંયા એનો વીજભાર કયો આવે બાળકો? Fe3+. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે મેં એક્સ્ટ્રા ઉમેર્યું છે કે NiCO4 નો કુલ વીજભાર 0. NiCO4 કુલ વીજભાર 0. કાર્બન મોનોક્સાઇડ વાયુ તટસ્થ એટલે એનો વીજભાર બી 0. 0 માં કેટલા ઉમેરો તો 0 આવે? 0. તો અહીંયા ખાલી નિકલ ધાતુ આવશે અથવા તો નિકલ ધાતુનો પરમાણુ આવે, આયન આવે નહીં, બરાબર. તો આમ તમે જોઈ શકો છો સવર્ગ સ્પીસીસમાં અણુ અથવા તો આયન સાથે સવર્ગ બંધથી જોડાયેલા ધાતુ આયનને તેનો મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન કહેવામાં આવે છે, બરાબર. મધ્યસ્થ પરમાણુ અથવા આયન તરીકે ઓળખીશું. તો એની વ્યાખ્યા બાળકો આ રીતે આવશે. સવર્ગ સ્પીસીસમાં આવેલા પરમાણુ કે આયન, સવર્ગ સ્પીસીસમાં આવેલા
परमाणु के आयन के जेनी आसपास निश्चित संख्या में तेनी आसपास निश्चित संख्या में एटले के निश्चित परमाणुओ जोड़ायेला होय निश्चित संख्या में आयन अथवा तो समूह निश्चित संख्या में आयन अथवा तो समूह चौक्कस कोई चौक्कस भौमितिक आकार में चौक्कस भौमितिक अथवा तो भौमितीय आकार में जोड़ायेला होय अथवा तो गोठवणी में बंधित होय तो ते परमाणु अथवा तो आयन ने मध्यस्थ परमाणु अथवा तो आयन कहे छे। तमारी भाषा में लखो तो भी चाले के सवर्ग स्पीसीज में ऋणायन एटले के आयन के तटस्थाणु साथे चौक्कस भौमितिक आकार थी गोठवायेला धातुना परमाणु के आयन ने मध्यस्थ परमाणु के आयन कहेवामां आवे छे। तो तमे जो आ बधा ज संकीर्णोमां जे मध्यस्थ परमाणु अथवा तो आयन छे एने आपणे अहींया बॉक्स तरीके दर्शावीए छीए। तो आपणा टेक्स्टना एक्झाम्पलमां खाली आयन्स आप्या छे परमाणु नहीं अने એટલા જ માટે મેં NiCO4 નું એક્ઝામ્પલ લીધું। સૌથી અગત્યની વસ્તુ એ છે કે MLA LLB આનો અર્થ એટલો લેવાનો M for metal धातु हमेशा लुईस एसिड नी जेम वर्ते छे ज्यारे लिगेंड हमेशा लुईस बेस नी जेम वर्तशे। धातु लुईस एसिड नी जेम अने लिगेंड लुईस बेस नी जेम वर्ते छे तो आ मध्यस्थ परमाणु लुईस एसिड नी जेम वर्तशे कारण के 11 में भणी गया इलेक्ट्रॉन युग्म स्वीकार करवा वाळो घटक एने शुं कहेवाय लुईस एसिड। तो आ सेकंड हतुं जेने कहेता हता मध्यस्थ परमाणु अथवा तो आयन। चलो त्यारबाद आगळ वधीए थर्ड टॉपिक तरफ। ત્રીજા ટોપિક એનું નામ છે બાળકો લિગેન્ડ। ઓકે થર્ડ ટોપિક ઇઝ લિગેન્ડ। લિગેન્ડ બરાબર આ અર્થનો એટલે કે આ શબ્દનો અર્થ આપણે આવું લેવાનો કે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરતા પરમાણુ કે આયનને લિગેન્ડ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? લિગેન્ડ। बराबर तेनी व्याख्या आपी छे सवर्ग स्पीसीज में मध्यस्थ सवर्ग स्पीसीज में मध्यस्थ परमाणु अथवा तो आयन मध्यस्थ परमाणु अथवा तो आयन साथे बंधित मध्यस्थ परमाणु के आयन साथे बंधित आयन अथवा अणु ने लिगेंड कहे छे। लिगेंड कहे छे। आनाथी सारी व्याख्या पण आपणे लखी शकीए। तमारे बुक में करवत करजो। सवर्ग स्पीसीज में मध्यस्थ परमाणु के आयन साथे सवर्ग सहसंयोजक बंध थी जोड़ायेला आयन अथवा तो अणु ने लिगेंड तरीके ओळखवामां आवे छे। बराबर एने शुं कहीशुं आपणे? लिगेंड। ओके लिगेंड माटे आपणे आटલું ધ્યાન રાખીશું लिगेंड तरीके अमुक सामान्य अणुओ पण होई शके। लिगेंड तरीके सादा अणुओ भी होई शके जेम के एमोनिया वोटर H2O जेमां नाइट्रोजन अने ऑक्सिजन पासे अबंधकारक इलेक्ट्रॉन युग्म होवाथी तेओ लिगेंड तरीके वर्ते छे। त्यारबाद सादा आयनो ए पण लिगेंड होई शके सादा ऋणायनो बराबर जेम के Cl- आयन Br- आयन
I માઇનસ આયન, Cn માઇનસ આયન, એમાં આ બધા લિગેન્ડ તરીકે વર્તે છે. ત્યારબાદ મોટા અણુઓ પણ લિગેન્ડ તરીકે વર્તી શકે છે. જેમ કે એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઇથિલિન ડાયએમાઇન એટલે કે CH2 CH2 NH2 NH2 આવા બૃહદ એટલે કે મોટા અણુઓ એમાં એકથી વધારે પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેઓ લિગેન્ડ તરીકે વર્તી શકે. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો ટ્રાયપ્રોપાઇલ એમાઇન લેવાય. CH3 CH2 CH2 CH3 ત્રણ પ્રોપાઇલ સમૂહ નાઇટ્રોજન સાથે આવે તો એને કહેવાય ટ્રાયપ્રોપાઇલ એમાઇન. બરાબર. તો એ બધા મોટા અણુઓ પણ લિગેન્ડ તરીકે વર્તી શકે છે. એટલું જ નહીં, ક્યારેક અમુક બૃહદ અણુઓ પણ લિગેન્ડ તરીકે વર્તે છે. બૃહદ અણુઓ તરીકે સિમ્પલી તમે લઈ શકો છો પ્રોટીન. બરાબર, કારણ કે પ્રોટીન હોય ને એનું સામાન્ય સૂત્ર આવું હોય NH2 CH COOH અને R. આ આખા 20 થી 25 જેટલા પ્રોટીન્સ આપણા શરીરમાં કે વનસ્પતિ પ્રાણીઓના શરીરમાં છે એનું સામાન્ય સૂત્ર છે. એમાં R સમૂહ બદલાતો રહે. હવે છે ને એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે એટલે બધા જ પ્રોટીન્સ બૃહદ અણુ એ લિગેન્ડ તરીકે વર્તી શકે છે. બરાબર. તો લિગેન્ડની સામાન્ય માહિતી આપણે આપી કે સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે ઇલેક્ટ્રોનનું દાન કરી સવર્ગ બંધથી જોડાતા આયન અથવા અણુને લિગેન્ડ કહે છે. તેઓ સામાન્ય અણુઓ, સાદા આયનો, મોટા અણુઓ, બૃહદ અણુઓ ગમે તે હોઈ શકે. જ્યારે વર્નર વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપ્યો ત્યારે શરૂઆતમાં માત્ર 2 જ પ્રકારના લિગેન્ડ હતા, ઋણ અને તટસ્થ લિગેન્ડ. પણ હમણાં અપવાદ સ્વરૂપે ધનાયન એટલે કે ધન લિગેન્ડ પણ શોધવામાં આવ્યા છે. બરાબર. તો આ વાત થઈ બાળકો લિગેન્ડની. બરાબર. ચલો, તો સૌથી પહેલા લિગેન્ડ વિશે બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે આ રીતે આપી શકીએ. હવે લિગેન્ડનું વર્ગીકરણ કરીશું. ઓકે, લિગેન્ડનું વર્ગીકરણ બરાબર એ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની ક્ષમતાને આધારે થાય છે. ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની ક્ષમતાને આધારે લિગેન્ડ સંયોજનોનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની ક્ષમતાના આધારે પહેલો પ્રકાર છે એકદંતીય લિગેન્ડ. શું નામ છે એનું? એકદંતીય અથવા એકદંતી લિગેન્ડ. તો એકદંતી લિગેન્ડ કોને કહેવાય? સો કમ્પલસરી યાદ રાખજો. શું કહીશું? લિગેન્ડ જ્યારે ધાતુ આયન સાથે એકાકી દાતા પરમાણુ એટલે કે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ સાથે ઓકે અથવા તો લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી ઇલેક્ટ્રોન દાતા પરમાણુ દ્વારા જોડાય તો આવા લિગેન્ડને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. ફરીથી, લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી ઇલેક્ટ્રોન દાતા પરમાણુ દ્વારા જોડાય તો તેને એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખીશું. ફરી એકવાર, જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી ઇલેક્ટ્રોન દાતા પરમાણુ વડે જોડાય તો એને શું કહેવાય? એકદંતીય લિગેન્ડ. ઇંગ્લિશમાં એને કહેવાય છે મોનોડેન્ટેટ લિગેન્ડ. ડેન્ટેટ અથવા તો એને એવું પણ કહે છે યુનિડેન્ટેટ લિગેન્ડ. ઓકે, તો આ યુનિડેન્ટેટ લિગેન્ડ
એટલે કે એક જ ઇલેક્ટ્રોન આપીને જે જોડાય એને એકદંતીય લિગેન્ડ કહેવાય. આ એકદંતીય લિગેન્ડમાં બે પ્રકારના લિગેન્ડ હોય છે, ઋણ અને તટસ્થ જનરલી. તો આ લિગેન્ડ છે ને એકદંતીય લિગેન્ડ, એના એક્ઝામ્પલ્સ આપણે તૈયાર કરીશું. આ એક્ઝામ્પલ જે કે બી હું તમને કરાવી રહ્યો છું ઈ એક્ઝામ્પલ તમારે તમારી બુકમાં લખવાના છે, કારણ કે જ્યારે આયુપીએસસી નામકરણ આવે ત્યારે આ જ એક્ઝામ્પલ સૌથી વધારે કામમાં આવવાના છે. બરાબર? તો હું જે અત્યારે કરાવી રહ્યો છું વર્ગીકરણ ડીપમાં, એનું કારણ આયુપીએસસી નામમાં આપણને તકલીફ ન પડે. સૌથી પહેલા એકદંતીય ઋણ લિગેન્ડ. તો નિયમ છે કે ઋણ લિગેન્ડ હોય ને એની પાછળ હંમેશા O પ્રત્યય લાગે, O. તો હું અહીંયા નામ બી લખીશ અને સંજ્ઞા બી લખીશ અને કોણ ઇલેક્ટ્રોન આપે છે એ પણ લખું છું. બરાબર? તો પહેલા 5 તમે લખી શકો. અહીંયા આવશે ફ્લોરાઇડો. આમ તો ફ્લોરાઇડ આયન કહેવાય ને, પણ લખાય ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો, ત્યારબાદ સાયનાઇડો. ઓકે, ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો, સાયનાઇડો. ઓકે, પછી આવશે સાયનેટો. શું આવે? સાયનેટો, આઇસોસાયનેટો. ઓકે, તો અહીંયા આવશે સાયનેટો, આઇસોસાયનેટો. પછી થાયોસાયનેટો, આઇસોથાયોસાયનેટો, કાર્બોક્સિલેટો, એસિટેટો, એમિડો, હાઇડ્રોક્સો. ઓકે, કાર્બોક્સિલેટો, એસિટેટો, પછી એમિડો, હાઇડ્રોક્સો, નાઇટ્રો, નાઇટ્રાઇટો, નાઇટ્રેટો, હાઇડ્રોક્સો, ઓક્સો, સલ્ફાઇડો, નાઇટ્રાઇડો. આ બધાને એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખીશું. કયો લિગેન્ડ કહેવાય? એકદંતીય લિગેન્ડ. સો સ્ટુડન્ટ્સ, એકદંતીય લિગેન્ડ એટલે જે એક પરમાણુ, જે લિગેન્ડમાં એક પરમાણુ એક સવર્ગ સહસંયોજક બંધથી જોડાય, જે લિગેન્ડમાં એક પરમાણુ એક સવર્ગ સહસંયોજક બંધથી જોડાય, તો આવા લિગેન્ડને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. દરેકના નામ હું અહીંયા લખું છું બીકોઝ આયુપીએસસી નામકરણમાં ખૂબ જ જરૂરી છે. તો ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો, સાયનાઇડો. પછી લખવાનું સાયનેટો, સાયનેટો, પછી આઇસોસાયનેટો, આઇસોસાયનેટો. ઓકે, આઇસોસાયનેટો, પછી HCN માઇનસ એને કહીશું થાયોસાયનેટો, થાયોસાયનેટો. પછી આવે આઇસોથાયોસાયનેટો, આઇસોથાયોસાયનેટો. પછી આવે કાર્બોક્સિલેટો, કાર્બોક્સિલેટો, એસિડિક એસિડ, એના માટે આવે એસિટેટો. પછી એમિડો. ઓકે, એમાઇન સંયોજન આવે ને તો એને શું કે? એમિડો. પછી લખાય નાઇટ્રો, પછી નાઇટ્રાઇટો, પછી નાઇટ્રેટો. ઓકે, આમાં ઇલેક્ટ્રોન યુગ્મ કોણ આપે?
તો NO2 માં નાઇટ્રોજન, ONO માં ઓક્સિજન, NO3 માં નાઇટ્રોજન, પછી આવે હાઇડ્રોક્સો, OH માઇનસ આયન, હાઇડ્રોક્સો, ઓક્સો, સલ્ફાઇડો, ઓકે, અને છેલ્લે આવે નાઇટ્રાઇડો. શું આવે? નાઇટ્રાઇડો. તો આના નામ બધા તમારે બોલવાના છે, પણ હું તમને અત્યારે બોલવાનું કહું છું, પણ ધીમે ધીમે બોલજો. તમને મ્યુટ કરેલા છે, પણ તમારે બોલવાનું છે એકદમ ધીમા અવાજે, બરાબર? તો એક દંતીય લિગેન્ડમાં આવું આવશે: ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો, સાયનાઇડો. શું કહેવાનું? ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો, સાયનાઇડો, સાયનેટો, આઇસોસાયનેટો, થાયોસાયનેટો, આઇસોથાયોસાયનેટો, કાર્બોક્સિલેટો, એસિટેટો, એમિડો, નાઇટ્રો, નાઇટ્રાઇટો, નાઇટ્રેટો, હાઇડ્રોક્સો, ઓક્સો, સલ્ફાઇડો, નાઇટ્રાઇડો. આવું દિવસમાં 5 વાર બોલવાનું. બોલ બોલ કરીને તૈયાર કરી નાખજો બધા સૂત્રો. ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો, સાયનાઇડો, સાયનેટો, આઇસોસાયનેટો, થાયોસાયનેટો, આઇસોથાયોસાયનેટો, કાર્બોક્સિલેટો, એસિટેટો, એમિડો, નાઇટ્રો, નાઇટ્રાઇટો, નાઇટ્રેટો, હાઇડ્રોક્સો, ઓક્સો, સલ્ફાઇડો, નાઇટ્રાઇડો. બરાબર? ખાસમ ખાસ તૈયાર કરી નાખજો. ઓકે, હવે આને એક દંતીય ઋણ લિગેન્ડ કહેવાય. ફરી એકવાર આનો એક સ્ક્રીનશોટ લઈ લઈએ, બરાબર? તમને મોકલી આપીશું. તો ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો, સાયનાઇડો, પછી સાયનેટો, આઇસોસાયનેટો, થાયોસાયનેટો, આઇસોથાયોસાયનેટો, કાર્બોક્સિલેટો, એસિટેટો, એમિડો, નાઇટ્રો, નાઇટ્રાઇટો, નાઇટ્રેટો, હાઇડ્રોક્સો, ઓક્સો, સલ્ફાઇડો, નાઇટ્રાઇડો. હવે આવશે તટસ્થ એક દંતીય લિગેન્ડ, બરાબર? એમાં આવશે પાણી, પછી એમોનિયા, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, પછી ફોસ્ફીન વાયુ. કાર્બનિક સંયોજનોમાં આવશે મિથેનેમાઇન, એના પછી આવશે ઇથેનેમાઇન, અને છેલ્લે પિરિડીન આવે. પિરિડીનનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ, C5H5N, અથવા એને એવું કહેતા હતા બેન્ઝીન વલયમાં કોઈ બી એક ખૂણે નાઇટ્રોજન મૂકી દો, પિરિડીન કહેવાય. બરાબર? તો આમ આ તટસ્થ સંયોજનો છે ને, એના બી તમારે નામ યાદ રાખવા પડશે. સીધે સીધું પાણી કે વોટર લખો ન ચાલે. તો યાદ રાખજો એના નામ: એક્વા, પછી એમોનિયાને કહેવાય એમાઇન, મોનોક્સાઇડ ને કહેવાય કાર્બોનિલ, એનોને કહેવાય નાઇટ્રોસિલ, ઓકે, પીએચડી ને કહેવાય ફોસ્ફિન, ફોસ્ફિન, પછી CH3NH2 એને કહીશું મિથેનેમાઇન, 2 કાર્બન છે એટલે ઇથેનેમાઇન. કાર્બનિક સંયોજન હોય તો એમાં IUPAC નામ જ લેવાય છે, અને સૌથી છેલ્લે આવશે પિરિડીન. તો ફરીથી તટસ્થ એક દંતીય લિગેન્ડ, એના નામકરણમાં યાદ રાખવાનું: એક્વા, એમાઇન, કાર્બોનિલ, નાઇટ્રોસિલ, ફોસ્ફિન, મિથેનેમાઇન, ઇથેનેમાઇન, પિરિડીન. બોલજો બધા મારી જોડે. શું કહીશું? એક્વા, એમાઇન, કાર્બોનિલ, નાઇટ્રોસિલ, ફોસ્ફિન, મિથેનેમાઇન, ઇથેનેમાઇન, પિરિડીન. ફરીથી શું આવશે? એક્વા, એમાઇન, કાર્બોનિલ, નાઇટ્રોસિલ, ફોસ્ફિન, મિથેનેમાઇન, ઇથેનેમાઇન, પિરિડીન. તો આ થયા તટસ્થ લિગેન્ડ. તમારી બુકમાં નથી, પરંતુ ધન વીજભારિત લિગેન્ડ પણ હોય છે. 2 જ લિગેન્ડ છે, યાદ રાખીશું. પહેલું NO+, ઓકે,
અને બીજું NO2+. તો NO+ અને NO2+ બે જ લિગેન્ડ હોય છે. એમાં NO+ ને કહેવાય છે નાઇટ્રોસોનિયમ. નાઇટ્રોસોનિયમ. અને NO2+ ને કહીશું નાઇટ્રોનિયમ. શું કહેવાય? નાઇટ્રોનિયમ. NO+ દેખાય તો નાઇટ્રોસોનિયમ અને NO2+ હોય તો નાઇટ્રોનિયમ. આ મુખ્ય બે પ્રકારના ધન લિગેન્ડ આખા ચેપ્ટરમાં આવશે. તો આને કહેવાય એકદંતીય લિગેન્ડ. બરાબર. ચલો, એકદંતીય લિગેન્ડમાં તટસ્થ અને ધન વીજભાર ધરાવતા લિગેન્ડ એને પણ યાદ રાખવા માટે આપણે એક ફોટો પાડી લઈશું. ચલો, ત્યારબાદ જઈએ દ્વિદંતીય લિગેન્ડ. તો સેકન્ડ ટાઈપ ઇઝ, બીજો પ્રકાર છે દ્વિદંતીય લિગેન્ડ, બાયડેન્ટેડ લિગેન્ડ. તો સેમ વ્યાખ્યાઓ આપણે જાતે બનાવવાની. લખવાનું કે લિગેન્ડ જ્યારે બે દાતા પરમાણુઓ વડે ધાતુ આયન સાથે બંધિત થાય. લિગેન્ડ જ્યારે બે દાતા પરમાણુઓ વડે અથવા બે ઇલેક્ટ્રોન દાતા પરમાણુઓ વડે ધાતુ આયન સાથે બંધિત થાય તેને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. તો લિગેન્ડ જ્યારે બે ઇલેક્ટ્રોન દાતા પરમાણુઓ વડે બંધિત થાય તો તેને દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. એમાં પણ માત્ર બે જ પ્રકારના હોય છે, ઋણ વીજભારિત અને તટસ્થ. તો જોઈએ દ્વિદંતીય લિગેન્ડ, ઋણ વીજભારિત લિગેન્ડ અને તટસ્થ લિગેન્ડ. ઓકે. ઋણ વીજભારિત લિગેન્ડ, એમાં ઉદાહરણ આવશે બાળકો. પહેલું નામ ઓક્ઝલેટો. બરાબર. તમને ખબર હશે ઓક્ઝેલિક એસિડ હોય ને એનું બંધારણ આવું હોય COO-. અહીંયા હું HH મૂકું ને તો ઓક્ઝેલિક એસિડ કહેવાય. એમાં ઓક્સિજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર, એનાથી જોડાય બે ઓક્સિજન, એટલે ઓક્ઝેલિક એસિડના આયન હોવાથી નામ આપ્યું ઓક્ઝલેટો. બરાબર. આની જગ્યાએ સંજ્ઞામાં લખાય છે OX-2. આવું લખ્યું હોય ને તો બળદ નહીં વિચારવાનું, ઓક્ઝલેટો વિચારવાનું. આની જગ્યાએ ઘણી વખત ટ્વિસ્ટ કરીને C2H4-2 કરે છે. તો જુઓ, પહેલું જ આવશે ઓક્ઝલેટો, પછી સલ્ફ્યુરિક એસિડનો આયન એને કહેવાય સલ્ફેટો. શું લખાય? સલ્ફેટો. એમાં સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન બે બાજુ આવે અને બીજી બાજુ આવશે સિંગલ બોન્ડ O-. બરાબર. સલ્ફેટો. પછી આવે કાર્બોનેટો. કાર્બોનિક એસિડ એનો આયન એને કાર્બોનેટ આયન કહેવાય, એટલે બની જાય કાર્બોનેટો. કાર્બોનેટો એનું બંધારણ છે COO-. તો આને કહેવાય કાર્બોનેટો. પછી તમને યાદ હશે, હમણાં જ કીધું, પ્રોટીન્સ પણ લિગેન્ડ હોય છે. પહેલા નંબરનું પ્રોટીનનું બંધારણ છે NH2CH2COOH. અને ગ્લાયસિન નામનો એમિનો એસિડ કહેવામાં આવે છે. બરાબર. જે પ્રોટીનનો ભાગ છે. અહીંયા હું H મૂકું ને તો આને ગ્લાયસિન કહેવાય. બરાબર. હવે હું શું કરું છું જુઓ, H કાઢી નાખ્યું તો ઋણાયન બની ગયો. તો આમાં બે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. નાઇટ્રોજન પોતાનું અબંધકારક યુગ્મ આપે અને ઓક્સિજન ઋણ વીજભાર વાળા યુગ્મ આપે. તો આ એનું સૂત્ર થયું. આ સૂત્ર ઉપરથી એનું નામ વિચારીએ તો એને કોક વખત ગ્લાયસિનેટો, શું કહેવાય? ગ્લાયસિનેટો એવું પણ કહેવામાં આવે છે.
એન્ટ્રન્સ એક્ઝામમાં એનું બીજું નામ છે એમિનો એસિટેટો. આ એમિનો સમૂહ છે અને 2 કાર્બનનો એસિડ એસિટિક એસિડ એ લખાય એમિનો એસિટેટો. ઓકે, તો આમ ઋણ દ્વિદંતીય લિગેન્ડમાં આવશે 2. કયા કયા? ઋણ અને તટસ્થ. તેમાં ઋણમાં કયા લિગેન્ડ આવે? તો યાદ રાખો, ઓક્ઝલેટો, સલ્ફેટો, કાર્બોનેટો, ગ્લાયસિનેટો. ફરી એકવાર, ઓક્ઝલેટો, સલ્ફેટો, કાર્બોનેટો, ગ્લાયસિનેટો. ઓકે, તો સ્ટુડન્ટ્સ ઋણ વીજભારીય દ્વિદંતીય લિગેન્ડ એના નામ તટસ્થ ઋણ વીજભારીમાં યાદ રાખજો, ઓક્ઝલેટો, સલ્ફેટો, કાર્બોનેટો, ગ્લાયસિનેટો. હવે આવશે તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ. તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ એમાં સિમ્પલ ઉદાહરણો છે. ઓકે, આ જે બંધારણ છે તમે જોઈ શકો છો, ઇથિલિન ડાયમાઇન એનું સામાન્ય નામ છે. એનું સામાન્ય નામ બંધારણનું થાય ઇથિલિન ડાયમાઇન. અને અહીંયા જે લખ્યું છે નીચે એને કહેવાય પ્રોપિલિન ડાયમાઇન. કેમેસ્ટ્રીની ભાષામાં એને શોર્ટમાં લખાય EN, આને લખાય PN. બરાબર? તો EN PN નો મીનિંગ સમજી લેજો. આના નામકરણમાં IUPAC નામ લખવામાં આવે છે. તો આનું નામ થશે ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇન. ચલો આનું IUPAC નામ લખીએ તો આવશે પ્રોપેન 1,3 ડાયએમાઇન. ઓકે, તો તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ એમાં 2 યાદ રાખીશું, ઇથેન 1,2 ડાયએમાઇન, પ્રોપેન 1,2 ડાયએમાઇન. 1,3 ડાયએમાઇન બી લખી શકાય. ચલો ત્યારબાદ એક જ પેટર્ન સેમ પેટર્નમાં આગળ વધીએ તો ત્રીજો પ્રકાર છે એને કહીશું ત્રિદંતીય લિગેન્ડ. ત્રિદંતીય લિગેન્ડ. ત્રિદંતીય લિગેન્ડ એની વ્યાખ્યા આપણી બુકમાં નથી, પરંતુ છતાં પણ આપણે બનાવીને લખી શકીએ કે જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ વડે, જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ વડે ધાતુ આયન સાથે બંધિત થાય. ઓકે, ધાતુ આયન કે પરમાણુ સાથે 3 ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ વડે જોડાય એટલે કે બંધિત થાય, તો આવા લિગેન્ડને ત્રિદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. બરાબર? ત્રિદંતીય લિગેન્ડ એમાં પણ 2 પ્રકાર છે, ઋણ ત્રિદંતીય અને તટસ્થ ત્રિદંતીય લિગેન્ડ. ઋણ અને તટસ્થ. ઋણ ત્રિદંતીય લિગેન્ડ એમાં પહેલું ઉદાહરણ છે ફોસ્ફેટો, બીજું ઉદાહરણ આર્સેનેટો. આપણે ફોસ્ફોરિક એસિડ 11 સાયન્સમાં લુઈસ બિંદુ નિરૂપણમાં દર્શાવ્યું. P ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ OH OH OH, 3 હાઇડ્રોજન કાઢી નાખો, 3 હાઇડ્રોજન કાઢી નાખો તો આ જે પરિસ્થિતિ જોવા મળે છે એને કહેવાય ફોસ્ફેટો. ચલો એ જ રીતે આર્સેનિક મૂકી દો, એની જગ્યાએ P ની જગ્યાએ આર્સેનિક મૂકી દો તો આ જે નિપજ મળી એને કહેવાય આર્સેનેટો. તો નામ યાદ રાખવાનું છે, ફોસ્ફેટ નહીં, ફોસ્ફેટો. ત્યારબાદ આર્સેનેટો. જ્યારે તટસ્થ ત્રિદંતીય લિગેન્ડ લખવા હોય તટસ્થ, તો તટસ્થ ત્રિદંતીય લિગેન્ડનું એક જ ઉદાહરણ છે PTN. PTN નું ફૂલ ફોર્મ છે બાળકો પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. આગળ છે ને PN હતું. શું હતું? PN, એ ડાયમાઇન હતું. અત્રે 3 કાર્બન પર NH2 સમૂહ છે એટલે એનું નામ થાય પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. શું કહેવાય? પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. ધીસ ઇઝ કોલ્ડ PTN. તો આને ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખીશું.
બરાબર. ત્યારબાદ ચોથો પ્રકાર ષટદંતીય લિગેન્ડ. ષટદંતીય લિગેન્ડ એટલે જાતે વ્યાખ્યા બનાવી દેવાની કે જો લિગેન્ડ અથવા તો જે લિગેન્ડ છ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ, જે લિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુઓ દ્વારા બંધિત થાય તેને ષટદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. ટૂંકમાં જે લિગેન્ડમાં 6 પરમાણુ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને 6 સંવર્ગ બંધ બનાવે ને એવા લિગેન્ડને શું કહેવાય? ષટદંતીય લિગેન્ડ કહે છે. ઓકે, એનું એક જ ઉદાહરણ છે EDTA-4. શું નામ છે? EDTA-4. ઓકે, તો EDTA-4 આનું ફૂલ ફોર્મ શું? તો જો એનું બંધારણ અને ફૂલ ફોર્મ બંને જોઈએ. પહેલું નામ છે ઇથિલિન. ઇથિલિન એટલે તમે બાળકો સમજી શકો છો, 2 કાર્બનની વાત કરી રહ્યા છે, CH2 એટલે કે ઇથિલિન. પછી કહે છે ડાયએમાઇન. ડી એટલે ડાયએમાઇન. તો બંને જગ્યાએ હું એમાઇન નો નાઇટ્રોજન મૂકી દઉં, ડાયએમાઇન થયું. પછી TA નો મતલબ થાય ટેટ્રા એસિટેટ. TA નો અર્થ થાય છે ટેટ્રા એસિટેટ. તો છે ને એસિટિક એસિડ નું સૂત્ર હોય CH3COOH. એમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી નાખો અને એને અહીંયા નાઇટ્રોજન સાથે જોડી દો તો લખાય ટેટ્રા એસિટેટો. જ્યારે બી તમને એમને પૂછે તો તમે લખી શકો ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ આયન. પણ જ્યારે IUPAC નામ લગાવવાનું હોય ત્યારે ઋણાયનની પાછળ O લગાવો એટલે શું બને? એસિટેટો. તો આમ ષટદંતીય લિગેન્ડના ઉદાહરણમાં તમે જોયું, નામ શું આવે? ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. ઓકે, લિગેન્ડ તરીકે વર્તે છે. આની ખાસિયત એ કે એનો વીજભાર -4 છે પણ ષટદંતીય લિગેન્ડ છે. કારણ કે 4 ઓક્સિજન ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે અને ડાયમાઇનના બંને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા તરીકે વર્તે. તો આમ 4 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોવાથી તેને ષટદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. ઓકે, વધુમાં એવી ઘણી વખત વ્યાખ્યા પૂછાય છે કે ભાઈ બહુદંતીય લિગેન્ડ કોને કહેવાય? બહુદંતીય લિગેન્ડ, આ બધાનું સંકરણ કરીને. બહુદંતીય લિગેન્ડ એટલે જે લિગેન્ડમાં એકથી વધુ અથવા તો બે કે તેથી વધુ જે લિગેન્ડમાં 2 કે તેથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ આવેલા હોય ઓકે, તો તેને બહુદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. જેમાં 1 થી વધુ અથવા 2 કે તેથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા સમૂહ હોય, પરમાણુ હોય તો એને બહુદંતીય લિગેન્ડ કહેવાય. તો દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુર્દંતીય, પંચદંતીય, ષટદંતીય, સપ્તદંતીય જેટલા બી છે એ બધાને કોમનલી શું કહેવાય? બહુદંતીય લિગેન્ડ. શું કહેવાય? બહુદંતીય લિગેન્ડ. એટલું જ નહીં, આવા લિગેન્ડને બીજું એક નામ આપવામાં આવે છે. આવા લિગેન્ડને કિલેટ લિગેન્ડ કહે છે. શું કહે છે? કિલેટ લિગેન્ડ. તો બહુદંતીય લિગેન્ડ બધાને કિલેટ લિગેન્ડ કહેવાય. કેમ? એનું ઉદાહરણ આપું. તમને ખબર છે કે ઇથિલિન ડાયમાઇન છે ને, ઇથિલિન ડાયમાઇન એ દ્વિદંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય. તો હવે હું એક સંયોજન બનાવું છું. સંયોજન આવું જ બાળકો, પ્લેટિનમ, એમોનિયા ટ્વાઇસ,
પછી En ટ્વાઇસ વીજભાર આવશે +4 બરાબર આવું કોક સંયોજન બનાવ્યું હવે છે ને En દ્વિદંતીય લિગેન્ડ છે એટલે એ 2 દુ 4 બંધ બનાવે દ્વિદંતીય હોય ને એટલે 2 અને 2 એટલે ટોટલ 4 બંધ બને એમોનિયા પણ 2 બંધ બનાવે છે તો આનું બંધારણ જોઈએ તો આવું આવે પ્લેટિનમ 1 2 3 4 5 6 અહીંયા આવશે એમોનિયા એમોનિયા તો આ બેવ દર્શાવ્યા હવે ઇથેન 1,2 ડાયએમાઇન એનું બંધારણ આવું આવે NH2 NH2 CH2 CH2 ફરી પાછું ઇથેન 1,2 ડાયમાઇન NH2 NH2 CH2 CH2 આવું બન્યું તો બે બંધ બનાવતા હોવાથી બહુદંતીય લિગેન્ડ એકથી વધારે બંધ બનાવતા હોવાથી આવી ચક્રીય રચના દર્શાવે છે તમે જોઈ શકો છો આવી ચક્રીય રચના બંધ આકૃતિ થઈને આવ્યા બરાબર શું બનાવ્યું આપણે બંધ આકૃતિ અથવા ચક્રીય રચના તો આવી ચક્રીય રચનાઓને કિલેટ સંકીર્ણ કહેવામાં આવે છે આવી ચક્રીય રચનાઓ હોય એને શું કહેવાય કિલેટ સંકીર્ણ સો સાયક્લિક સ્ટ્રક્ચર્સ આવા ચક્રીય રચનાઓને કિલેટ સંકીર્ણ કહેવામાં આવે છે અને એટલા જ માટે જે લિગેન્ડના લીધે આવો કિલેટ બન્યો એટલે આવા લિગેન્ડને એટલે કે En ને કિલેટિંગ લિગેન્ડ તરીકે ઓળખીશું કયો લિગેન્ડ કહેવાય કિલેટિંગ લિગેન્ડ ઓકે તો કિલેટિંગ લિગેન્ડ એટલે યાદ રાખજો ચક્રીય રચના બનાવે બહુદંતીય લિગેન્ડ જોડાઈને તો એને કિલેટિંગ લિગેન્ડ કહેવાય એટલું જ નહીં એની સાથે સાથે પ્રશ્ન પૂછાય છે લિગેન્ડની દંતીયતા એટલે શું લિગેન્ડની દંતીયતા કોને કહે છે તો કોઈ પણ લિગેન્ડમાં લિગેટિંગ સમૂહો ની સંખ્યાને લિગેન્ડની દંતીયતા કહેવામાં આવે છે ફરીથી કોઈ પણ લિગેન્ડમાં આવેલા લિગેટિંગ સમૂહની સંખ્યા એને લિગેન્ડની દંતીયતા તરીકે ઓળખીશું શું કહીશું લિગેન્ડની દંતીયતા બરાબર ઓકે જેમ કે ચલો એમોનિયા હતો તો એમાં એક જ યુગ્મ હતું તો એની દંતીયતા 1 કહેવાય En માં એક જ અણુમાં 2 યુગ્મ આપવાની ક્ષમતા હતી તો એની દંતીયતા 2 કહેવાય બરાબર ઓકે ચલો ત્યારબાદ જોઈએ આજનો છેલ્લો ટોપિક એટલે કે એની વ્યાખ્યા હજુ એક વ્યાખ્યા રહે છે લિગેન્ડમાં એ વ્યાખ્યાનું નામ છે બાળકો ઉભયદંતી લિગેન્ડ કોને કહે છે ઉભયદંતી લિગેન્ડ કોને કહે છે ઓકે અથવા તો એને એવું કહેવાય એમ્બિડેન્ટેડ લિગેન્ડ એટલે શું એમ્બિડેન્ટેડ લિગેન્ડ કોને કહે છે અન્ડરસ્ટુડ તો આગળ તમે એક દંતીય લિગેન્ડમાં મેં ઉદાહરણ આપ્યું હતું નાઇટ્રો નાઇટ્રાઇટો બરાબર હવે તમને માત્ર સમજાવું છું કે નાઇટ્રોનું બંધારણ કેવું હોય તો જુઓ નાઇટ્રોનું બંધારણ આવું હોય બરાબર NO2 નું બંધારણ આવું છે એમાં બાળકો એક તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા સમૂહ છે અને એક ઓક્સિજન નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે તો જ્યારે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપતો હોય ધાતુને બરાબર તો આવા સૂત્રને લખાય MnO2 અને લિગેન્ડનું નામ નાઇટ્રો લખવામાં આવે છે લિગેન્ડનું નામ નાઇટ્રો લખવામાં આવશે તો નાઇટ્રોજન દાતા હોય તો એને લખાય નાઇટ્રો સમૂહ 2004 ની સાલ સુધી આવું ચાલતું હતું નાઇટ્રો હાલમાં એની જગ્યાએ લખવામાં આવે છે N નાઇટ્રાઇટો એની જગ્યાએ લખીશું N નાઇટ્રાઇટો નાઇટ્રોજન દાતા છે ને N નાઇટ્રાઇટો પણ ચાલે નાઇટ્રો લખો તો પણ ચાલે એનાથી ઊંધું જો
ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા સમૂહ હોય તો ધાતુને જો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો બંધારણ આવું થવાનું. તો આવા સમૂહને કહેવાય છે ઓ નાઇટ્રાઇટો. શું કહેવાય? ઓ નાઇટ્રાઇટો. તો એન નાઇટ્રાઇટો અને ઓ નાઇટ્રાઇટો બે પ્રકારના સમૂહ છે. તો લિગેન્ડ એક જ હતો પણ એમાં ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ બદલાઈ ગયો તો આવા લિગેન્ડને ઉભયદંતી લિગેન્ડ કહેવામાં આવે છે. બરાબર. તો જે લિગેન્ડ એનો એક જ અણુ બે જુદા જુદા ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ ધરાવતો હોય તો તેવા લિગેન્ડને ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જે લિગેન્ડના એક જ અણુમાં બે ઇલેક્ટ્રોન યુગ્મ દાતા સમૂહ હોય તો તેને ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખીશું. એમાં પહેલું ઉદાહરણ હતું નાઇટ્રો. બીજું ઉદાહરણ સલ્ફર સી અને એન. બરાબર. આ પ્રકારનું સ્ટ્રક્ચર છે. આને કહેવાય છે થાયોસાઇનેટો. આ થાયોસાઇનેટોમાં સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય. સલ્ફર. તો જો સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય તો સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય તો એને કહેવાય થાયોસાઇનેટો. શું કહેવાય? થાયોસાઇનેટો. પણ એની જગ્યાએ જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય તો એને કહેવાય આઇસોથાયોસાઇનેટો. આવા એક્ઝામ્પલ લખીએ એટલા ઓછા છે. બરાબર ને? અને જેમ જેમ આવતા જશે તેમ તેમ હું તમને સમજાવતો જઈશ. HCN માં સલ્ફર દાતા હોય થાયોસાઇનેટો અને નાઇટ્રોજન દાતા હોય આઇસોથાયોસાઇનેટો. તો આવા લિગેન્ડને ઉભયદંતી લિગેન્ડ કહેવામાં આવે છે. ઓકે. તો આપણે અમુક સ્ક્રીનશોટ્સ લઈ લઈએ જેથી તમને આ લિગેન્ડના નામ તૈયાર કરવામાં મુશ્કેલી ના પડે. બરાબર. તો દ્વિદંતીય લિગેન્ડ એના ઉદાહરણ તમે જોયા. કયા કયા ઉદાહરણ આવશે દ્વિદંતીયમાં? ઓક્ઝલેટો, સલ્ફેટો, કાર્બોનેટો, ગ્લાયસિનેટો. બરાબર. અથવા તો એમિનો એસિટેટો. ઓકે. ચલો ત્યારબાદ ઇથેન 1,2 ડાયએમાઇન, પ્રોપેન 1,3 ડાયએમાઇન. પછી ત્રિદંતીય લિગેન્ડ એના એક્ઝામ્પલ્સ આવશે ફોસ્ફેટો, આર્સનેટો, પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. ઓકે. પછી ત્યારબાદ એક છેલ્લું ઉદાહરણ છે. શું આવશે? EDTA. એને કહેવાય છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. શું કહેવાય? ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. તો બસ આટલું એકદમ સારી રીતે તમે તૈયાર કરજો. વધુ આવતા અંકે રાખીએ. ઓકે.